હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આશા કરું છું કે તમે બધા મસ્ત હશો. હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 વિષય ગણિત અને વિષય વિજ્ઞાન બંને વિષયોના વિડીયો જોવા મળશે. ઓકે, તો આજે આપણે ભણવાના છીએ વિભાગ ડી, કે જે વિડીયોની તમે રાહ જોઈ રહ્યા હતા, બરાબર ને? પ્રકરણ નંબર 5 છે. આની પહેલાંના વિડીયોમાં આપણે 1 થી 5 પ્રશ્નો જોઈ લીધા છે, તો આમાં આપણે 6 થી 10 પ્રશ્નો જોવાના રહ્યા હતા. તો ચાલો શરૂ કરીએ ને. ચલો, પહેલો પ્રશ્ન કંઈક એવો છે કે એ ભાગનું નામ આપવાનું છે, પણ કેમાં? તો કે જો હું તમને આકૃતિ બતાવું છું, અગર તમને એમ થશે ભાઈ કેમાં, તો કે જો આકૃતિ જે છે નિર્દેશિત એ ભાગનું નામ તેના સંશોધક જણાવી એક કાર્ય લખો. કયું છે આ ભાગ? આને તમે શું કહો છો, ઓળખો છો? આ કઈ અંગિકા છે? તો કે ગોલ્ગી પ્રસાધન છે. કઈ અંગિકા છે? ગોલ્ગી પ્રસાધન છે. તો આપણે નામ લખીએ ને કે નિર્દેશિત એ બરાબર કઈ અંગિકા છે? ગોલ્ગી પ્રસાધન છે, બરાબર. ચલો, એની પછી બીજું શું આપણને કીધું તું? આ જે અંગિકા છે એની શોધ કોણે કરી હતી? યાદ કરો, લખીએ. ગોલ્ગી પ્રસાધનની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી. તેથી જ તેનું નામ ગોલ્ગી પ્રસાધન એવું રાખવામાં આવ્યું હતું. આટલું તમને યાદ જ હશે. પણ જો અહીંયા શું કીધું છે, એનું એક કાર્ય લખવાનું છે. તમને ખબર છે કે ગોલ્ગી પ્રસાધન છે એનું કાર્ય શું છે? પેકેજિંગ કરવાનું છે ને. તો લખીએ. ચલો, એ શું કરે છે? તે નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. તે નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય, અથવા કાઢી નાખવું, નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. આનું શું છે? એક કાર્ય છે. ઘણા બધા કાર્ય છે, પણ આપણને એક કીધું છે, તો આપણે અહીંયા એક દર્શાવ્યું છે. અને હજી એક નાનકડું એવું કાર્ય લખી શકાય. કયું? લાઇસોસોમ અંગિકા નિર્માણમાં પણ વપરાય ગોલ્ગી પ્રસાધન. અને જો તમને અંગિકાઓનો વિષય જાણ ન હોય તો તમે કમેન્ટમાં મને જણાવી શકો છો કે અંતઃકોષરસ જાળ છે, ગોલ્ગી પ્રસાધન છે, લાઇસોસોમ્સ, રિબોસોમ્સ, કણાભસૂત્ર, બરાબર. તો એ જે અંગિકાઓ છે એની આકૃતિ સહિત હું તમને સમજાવીશ. મને કમેન્ટ કરીને જણાવજો, બરાબર. તો મને ખબર પડે. એ બી વિડીયો હું નાખી દઈશ એકાદો, કે બધી જ અંગિકાઓ વિશે, બરાબર. બીજો પ્રશ્ન છે, એમાં ને એમાં તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે, આપણે જોઈ લઈએ. ચાલો, પ્રશ્ન તમને બતાવી દઉં. ઓકે, અહીંયા જો શું કીધું છે અહીંયા આકૃતિમાં. એ ક્યાં છે? આ ને ઓળખો ને તેના બંધારણમાં આવેલા પદાર્થનું નામ આપો. આકૃતિમાં બી અને સી. જો પહેલું શું છે? કોષ દિવાલ છે. શું છે? કોષ દિવાલ. તેના બંધારણમાં કયો પદાર્થ આવેલો હોય છે? સેલ્યુલોઝ આવેલો હોય. કયો? સેલ્યુલોઝ, બરાબર. પછી લેક્ટિન, પેક્ટિન, ઘણું બધું હોય છે, બરાબર. પણ આપણે જે છે એ પ્રમાણે આપણે અહીંયા લખીશું. એની પછી આ જોઈએ બી. એ શું દર્શાવે? જો સેજ અહીંયા તીર હોત ને તો આ કોષ કેન્દ્ર થાય, પણ આપણને અહીંયા આપેલું છે એટલે આ શું છે? અંતઃકોષરસ જાળ છે, બરાબર. અને પછી આ શું છે? તો કે આ તો હજી આપણે હમણાં જ પણ આ શું છે? ગોલ્ગી પ્રસાધન છે. તો એ શું છે? કોષ દિવાલ, અંતઃકોષરસ જાળ, અને આને શું કહેવાશે? ગોલ્ગી પ્રસાધન. તો લખીએ આપણે. ચલો,
એ જે છે એ શું છે? કોષ દિવાલનું નિર્દેશન કરે છે. લખીએ કે તેના બંધારણમાં સેલ્યુલોઝ આવેલ છે. આપણે કહીએ છીએ ને કે સેલ્યુલોઝની કોષ દિવાલ બનેલી હોય છે, બરાબર, એવું આપણે જાણીએ છીએ. પછી બી અને સી, આ કયો કોષની વાત થાય છે આપણે? વનસ્પતિ કોષ, બરાબર. એ જે મેં હમણાં બતાવ્યો તો એ કયો કોષ હતો? વનસ્પતિ કોષ હતો. આકૃતિ બી અને સી છે, બરાબર. તો બી બરાબર મેં તમને શું કીધું હતું? અંતઃકોષરસ જાળ. લીસી છે કે ખરબચડી? જો એમાં રિબોઝોમ્સ હાજર હોય તો એ ખરબચડી અને ન હોય તો થાય લીસી, બરાબર. પણ એમાં આપણે ક્લિયરલી દેખાતું નથી એટલે આપણે એવી રીતે લખી શકીએ નહીં. એટલે હું અહીંયા ખાલી એમ લખું છું કે ભાઈ અંતઃકોષ રસ જાળ, બરાબર. કેમ કે જો આપણને એમાં ક્લિયર નથી દેખાતું કે લીસી છે કે ખરબચડી, એટલા માટે મેં લખ્યું નથી. જો આ કદાચ તમે લીસી અંતઃકોષ જાળ એવું લખી શકો છો, બરાબર. એટલે માટે મેં એ રીતે લખેલું છે. સી જે છે એ શું છે? ગોલ્ગી પ્રસાધન છે. કઈ અંગિકા છે? ગોલ્ગી પ્રસાધન. ચલો 7મો પ્રશ્ન જોઈએ. વૈજ્ઞાનિક કારણ આપો અને કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. એવું શા માટે કહે છે? ચલો હવે આપણે એનો અભ્યાસ કરીએ. લખીએ ચલો પહેલો મુદ્દો લખીએ. કોષરસ પટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે. બીજો મુદ્દો લખીએ. તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. શું કીધું આપણને? જો ઘણા બધા દ્રવ્યો એવા હોય છે કે કોષરસ પટલ શું કાર્ય કરશે? કોષ દિવાલની સેજ નીચે આવેલો ભાગ છે કોષરસ પટલ. તો એનું કાર્ય શું છે? તો કે કોઈ પણ દ્રવ્ય છે એ કોષમાં હાજર પ્રવેશવા દેવું કે ન દેવું એ પસંદગી કોણ કરે? કોષરસ પટલ. એટલા માટે તેને કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. એની પછી જો એમાં બીજો પ્રશ્ન આપ્યો છે. આ રીતે છે, હું તમને એકવાર બતાવી દઉં છું. આ રીતે છે 6, 7, 8, 9 અને 10 પ્રશ્નો આપણને આપ્યા છે. તો આપણે
5 થી 10 પ્રશ્નો અહીંયા અભ્યાસ કરવાના છીએ. ચલો, તફાવત કીધો છે આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. ચલો આપણે એ લખી લઈએ. હવે આદિકોષ કેન્દ્ર કોને કહેવાય અને સુકોષ કેન્દ્ર જે છે એ કોને કહેવાય છે? આદિકોષ કેન્દ્ર એટલે શું ખબર? એના જે બધા ભાગો હોય એમાં આંશિક અમુક અંશે વિભાજિત હશે, બહુ નહીં. સુકોષ કેન્દ્ર એટલે શું? કે તેના જે કોષો હોય એની સંપૂર્ણ રીતે વિકસિત હોય એવા. ટૂંકમાં હું તમને આટલું કહું તો એના માટે તો કે કોષ કેન્દ્ર વિશે જ આપણે એક પહેલો મુદ્દો લખીએ. ચલો, કે તેમાં પ્રાથમિક એટલે કે આદિ, પ્રાથમિક એટલે આદિ કોષ કેન્દ્ર હોય છે. તો આમાં કેવું હશે વિચારવું જોઈએ. આમાં કોષ કેન્દ્ર કેવું હશે? સુવિકસિત હશે. તો લખીએ કે તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. બીજો મુદ્દો લખીએ. તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. આમાં લખીએ તેમાં ન્યુક્લિક એસિડ તો હોય જ છે, એની સાથે પ્રોટીન પણ હોય છે. પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. ત્રીજો મુદ્દો આપણે લખીએ કે તેમાં રંગસૂત્ર એકલ હોય છે. તો સુવિકસિત કોષ કેન્દ્ર હોય તો લખીએ તેમાં એક કરતાં વધારે રંગસૂત્રો હોય છે. પછી ચોથો મુદ્દો લખીએ તેમાં કોષ કેન્દ્ર પટલ, પછી પટલીય અંગિકાઓ પણ ગેરહાજર હોય છે. જો આવ્યો ને શબ્દ એમાં ગેરહાજર હોય તો આમાં શું લખવાનું? આમાં લખશું આપણે હાજર છે. બરાબર. ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ તરીકે હું તમને એક મુદ્દો કહી દઉં છું. બરાબર. કદાચ તમને બીજો મુદ્દો થોડોક કઠિન લાગતો હોય તમે કાઢી શકો છો. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ. તો આ બાજુ લખીએ કે તેમાં કોષ કેન્દ્ર પટલ, પછી પટલીય અંગિકા,
હાજર હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે વનસ્પતિ કોષ, એમાં બધું હાજર હોય છે ને. વનસ્પતિ અને પ્રાણી કોષ, બરાબર. આ રીતેનો તફાવત લખાશે. જો સરસ મજાનો છે, કાંઈ અઘરો છે નહીં. મુદ્દા શું યાદ રાખવાના? આદિ કોષ કેન્દ્ર, સુવિકસિત કોષ કેન્દ્ર. પછી આમાં તો કે તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય. આમાં ન્યુક્લિક એસિડ તથા પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. એકલ રંગસૂત્ર હોય, આમાં એક કરતાં વધારે હોય. આમાં કોષ કેન્દ્ર પટલીય અંગિકાઓ ગેરહાજર હોય. આમાં કોષ કેન્દ્ર અને પટલીય અંગિકાઓ હાજર હોય છે. અને બેક્ટેરિયાનો કોષ અને ઉદાહરણ તરીકે વનસ્પતિ તથા પ્રાણી કોષ. કોઈ પણ 4 મુદ્દા તમે યાદ રાખી શકો છો, તમને જે સહેલા લાગતા હોય એ, બરાબર ને? ઓકે. એની પછી 8મા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. ચાલો, જો પહેલા 8મા નંબરનો પ્રશ્ન આવો કંઈક આપ્યો છે. કણાભ સૂત્ર જે છે, બરાબર, એને કણાભ સૂત્રને કોષનું ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. આપણે કણાભ સૂત્ર વિશે જોયું તો ખબર કે કણાભ સૂત્ર છે ને ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? કે એમાં એ જે છે શું કરે છે, એટીપી દ્વારા ઘણી બધી ઉર્જાનું શું કરે છે, નિર્માણ કરે છે. એના માટે એને ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા આપણને 4 માર્કનો પ્રશ્ન છે. આ આપણને 2 માર્કમાં પૂછ્યો છે. એની પછી નીચે પણ એક પ્રશ્ન, 8મા પ્રશ્ન 2 પ્રશ્ન છે. તો પેલો આપણે આ લખી નાખીએ કે વૈજ્ઞાનિક કારણ આપો. કણાભ સૂત્રને કોષનું ઉર્જાઘર કહેવામાં આવે છે. કારણ કે લખીએ, ચલો. કણાભ સૂત્રને કોષનું ઉર્જાઘર કહેવામાં આવે છે. કારણ કે સજીવ કોષમાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવર હાઉસ એટલે કે ઉર્જાઘર કહે છે. તો કણાભ સૂત્ર છે એમાં ઉર્જાનું ઉત્પન્ન થાય છે ને, એટલા માટે, બરાબર. એ આ પહેલું. પછી બીજો મુદ્દો લખીએ. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. તે ઉર્જા સ્વરૂપ એટીપી કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. ચલો, પહેલો મુદ્દો લખીએ. વનસ્પતિ કોષની રાજધાનીમાં વનસ્પતિ કોષમાં એક મોટી અને સ્થાયી રાજધાની હોય છે. આમાં આપણે પહેલો મુદ્દો શું લખીશું કે પ્રાણી કોષમાં ઘણી નાની અને અસ્થાયી રાજધાની હોય છે. બીજો મુદ્દો,
તે કોષના કદનો 90% ભાગ રોકે છે. તો આમાંથી લખીએ કે તે કોષના કદનો ખૂબ જ નાની છે એટલે ખૂબ જ નાનો ભાગ રોકે છે. એની પછીનો એક મુદ્દો આપણે સરસ મજાનો લખી દઈએ કે તે કોષને આશુનતા અને બરડતા આપે છે. તો આ બાજુ લખીએ કે તે વિશિષ્ટ રાજધાની તરીકે વધારાના પાણી અને નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. બરાબર. પછી લખીએ તે પાણી પછી ક્ષાર અને અન્ય જરૂરી પદાર્થોનો સંગ્રહ કરે છે. તો આમાં પણ આપણે લખી શકીએ છીએ. શું લખી શકીએ આપણે? પ્રાણી કોષમાં લખીએ કે તે ખોરાક, પછી શું લખી શકીએ? યાદ કરો. ખોરાક, પછી બીજું પાણી અને અન્ય પદાર્થોનો ટૂંકા ગાળા માટે સંગ્રહ કરે છે. એની પછીનો પ્રશ્ન જોઈ લઈએ હવે આપણે. ચલો. હવે લખીએ કોષ દિવાલ એટલે શું? ચલો સૌથી પહેલા તો આપણે એની વ્યાખ્યા દર્શાવી દઈએ ને. ભાઈ ચલો, કોષ દિવાલ કોને કહેવામાં આવે છે? તો લખીએ કે વનસ્પતિના, આ વનસ્પતિ એમ લખ્યું છે કેમ કે આ ભૂલથી થઈ ગયું. વનસ્પતિના કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા સૌથી બહારના આવરણને કોષ દિવાલ કહે છે. તે મુખ્યત્વે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને લિગ્નિનથી બનેલું હોય છે.
બનેલી હોય છે. કોષ દીવાની વાત થઈ છે ને. ઓકે. હવે લખીએ કે તે કોષને આકાર અને આધાર આપે છે. તે કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી બચાવે છે. તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. તે કોષમાં અથવા કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. બસ આટલું 2 માર્કનું જ છે ને. એની પછીનો પ્રશ્ન, કોષ કેન્દ્રના કાર્યો જણાવો. ચલો લખીએ આપણે કોષ કેન્દ્રના કાર્યો. પહેલું કાર્ય લખીએ કે કોષ કેન્દ્રમાં DNA હોય છે, જે કોષની આનુવંશિક માહિતી ધરાવે છે. કોષ કેન્દ્ર કોષ વિભાજનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. કોષ કેન્દ્ર RNAનું ઉત્પાદન કરે છે, જે પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી છે. કોષ કેન્દ્ર કોષમાં થતી વિવિધ પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. તો આ આપણે જણાવ્યા કોષ કેન્દ્ર જે છે એના કાર્યો. બરાબર. ચલો એની પછીનો આપણે છેલ્લો પ્રશ્ન તમારો છે 10મો પ્રશ્ન, એ સાથે સાથે આપણે જોઈ લઈએ. બરાબર. ચલો સાવ સહેલો પ્રશ્ન છે. જો ગોલ્ગી પ્રસાધન વિશે ટૂંક નોંધ લખવાની છે. બરાબર ને. ચલો એના વિશે જો આપણે થોડું ઘણું જણાવીએ તો સૌથી પહેલા ગોલ્ગી પ્રસાધન જે છે એની શોધ કોણે કરી હતી એ પહેલા લખાય ને. લખીએ કે ગોલ્ગી પ્રસાધનની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી. તેથી આ અંગિકાનું નામ
ગોલ્ગી પ્રસાધન રાખવામાં આવેલ છે. પહેલો મુદ્દો તમારે આ જ લખવાનો થાય. પછી તેનું સ્થાન લખીએ. ક્યાં ક્યાં આવેલી છે તો કે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષ. જો બંનેમાં હાજર છે, પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં આવેલી હોય છે. હવે એની રચના લખવી છે ને આપણે, પછી એના કાર્ય જણાવી દઈશું. બરાબર. રચના કેવી છે તો લખીએ તેની રચના થપ્પીમાં ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી હોય છે. આ કોથળીઓને સિસ્ટર્ની કહે છે. પછી લખીએ ગોલ્ગી પ્રસાધન ના પટલો કેટલીક વખત અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલી હોય છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે. હવે આપણે છેલ્લે લખી દઈએ એના કાર્ય. ચલો, પહેલું કાર્ય એ કંઈક એવું છે, લખીએ કે તે નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય કરે છે. બીજું લખીએ કે તે લાઇસોસોમ્સ અથવા લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલ છે. એની પછીનું લખીએ કેટલીક વખત સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ થાય છે.
ચલો, આ સરસ મજાનો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, 6 થી 10 પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે. છતાં પણ જો તમને આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.